મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। 2 દિવસીય મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી પાડતા મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી થઈ ગયા છે અને નદી નાળા પણ છલકાઈ ગયા છે। ત્યારે મહુવા તાલુકામાંથી ભારે વરસાદને કારણે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। ઉપરવાસમાં વધારે વરસાદના પગલે મધર ઇન્ડિયા ડેમ છલકાઈને ઉભરાઈ ગયો હતો તો કેટલાક ગ્રામ્ય વિસ્તારો જેવા કે અનાવલ, ગોરીથળ, બલવાડા, કરચેલિયા, 40 ગાળા, બુટવાડા કોઝવેની બાજુમાંથી જતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા રસ્તા બંધ થઈ ગયા હતા। તેનાથી લોકોનું જનજીવન પણ ખોરવાયું હતું। મહુવા તાલુકામાં ખેતીવાડી મોટા પ્રમાણમાં આવેલી છે। આંગણવાડી, ગુજરાતી શાળા, હાઈસ્કૂલો સમાવેશ થાય છે। ત્યારે વધુ વરસાદ પડતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા રસ્તા અને ફળિયા ખાડીમાં ફેરવાઈ જાય છે। વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા જતા હોય ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જેને લઈને તાલુકાની તમામ શાળાઓ બંધ રાખવામાં આવી હતી। તેમાં બુટવાડા દલિયા ફળિયામાં કોઝવે ઉભરાઈ જતા એક 4 વ્હીલ ગાડી પાણીમાં ફસાઈ ગઈ હતી। ત્યારે ત્યાંના સ્થાનિકો લોકોની મદદથી ગાડી બહાર કાઢવામાં આવી હતી। ત્યારે બીજી બાજુ અતિ ભારે પવન સાથે વરસાદ પડતા વહેવલ ગામે મેઇન રસ્તા પર ઝાડ પડી જતા 1 કલાક સુધી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। ત્યારે ત્યાંના સ્થાનિક લોકોને આ ઝાડને સાઈડ પર કરી પોતાની ફરજ નિભાવી જલ્દીથી જલ્દી વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો। મહુવા તાલુકામાં 2 દિવસથી અતિ ભારે વરસાદને કારણે સાંજ સુધીમાં 4 ઇંચથી વધુ વરસાદ પડતા પાણી ઠેર ઠેર ફરી વળ્યા હતા। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, RMG ન્યૂઝ, મહુવા।